ગોંડલમાં જિગીસા પટેલ ઉપર હુમલો થયો અને ત્યારબાદ એક પછી એક આ આખી બાબતને લઈ અને જિગીસા પટેલ દ્વારા ખુલાસા કરવામાં આવી રહ્યા છે અને આજે જિગીસા પટેલ ગોંડલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યારબાદ શું થયું એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જિગીસા પટેલ ઉપર હુમલો થયો અને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પણ મેદાન આવ્યા અને જિગીસા પટેલ પોતે મેદાને આવ્યા છે અને આખી બાબતને લઈ અને પોલીસ ઉપર આકરા પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે। પોલીસને લઈ અને અનેક સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે ફરી એકવાર પોલીસની કાર્યવાહી આ આખા કેસમાં ચર્ચામાં આવી છે અને જિગીસા પટેલ દ્વારા સતત એક વાત કરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ જે વાત કરી રહ્યા છે, જેવી કલમો ઉમેરવાનું કહી રહ્યા છે એવી કલમો પોલીસ દ્વારા ઉમેરવામાં નથી આવતી અને હજુ પણ એમના દ્વારા એવી પણ વાત કરવામાં આવી છે કે જે આરોપીઓ છે, જેટલા પણ આરોપીઓ પકડાયા એમના ફોન અને એમના કોલ રેકોર્ડિંગ ચેક કરવામાં આવે ને આખી બાબતમાં જે મોટું માથું છે એનું પણ નામ ખુલશે। વધુમાં સમગ્ર બાબતને લઈ અને જિગીસા પટેલ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સાથે શું વાતચીત થઈ, શું રજૂઆત કરવામાં આવી એ પણ સાંભળી લઈએ। ગોંડલની અંદર આપ પાર્ટીના નેતૃત્વમાં લોકોનું કામ કરે છે એટલે એમને ભગવતપાડા વિસ્તારની અંદર તારીખ 24 કે 25 જે રજૂઆતો હતો લોકોની એમાં રજૂઆત સાંભળવા ગયા હતા, ત્યાં પૂરું આયોજિત કાવતરું કરી એમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। એમાં ક્યાંક ને ક્યાંક એફઆઈઆરમાં આ ભાઈઓ તરફથી ચૂક ન રહી જાય, અમે એમ નથી કહેતા ભૂલ કરી પણ ક્યાંય ચૂક ન રહી જાય એટલા માટે જેને એની ફરિયાદમાં જે હકીકતો છે, જે સેક્શનો લખવી જોઈએ એ મુજબની લેખિતમાં આપ સાહેબને અરજ રૂબરૂ અરજ કરવાની છે અને લેખિતમાં આ વસ્તુ આપવાની છે એટલે આપણે એને બધાયા આપના માધ્યમથી જોઈ લેજો અને સાહેબ થોડી ગંભીરતા લેજો કારણ કે સોશિયલ મીડિયામાં જે કાંઈ વિડીયો ફરી રહ્યા છે એમાંથી લોકો પણ એવું છે કે જે લેડીઝ હુમલો કરવા આવી હતી ઈશારા કરે છે કે આમ આમ એટલે ઉપરથી તો ખ્યાલ આવી જ જાય પ્રથમ દર્શની કેસ છે। બીજું બેને જેના નામ જોગ નામમાં ફરિયાદ દીધા એ લોકોના આરોપી બનાવવા જોઈએ। આમાં એવું લખેલું છે કે જે રિક્ષા છે રિક્ષા સ્પેશિયલ બંધાવવામાં આવી છે એટલે રિક્ષા કબજે લેવી જોઈએ। જેટલા લોકો આમાં ટૂંકમાં ક્રાઇટેરિયામાં એફઆઈઆરમાં છે એના મોબાઈલ જપ્ત કરવા જોઈએ, એના સીડીઆર કઢાવવા જોઈએ। 5 કરતાં વધારે લાલ ટોપી વાળો છોકરો જેને ઈશારો કરીને પથ્થર મારવાની વાત કરી હતી એનો ઇન્સ્ટા આઈડી ચેક કરી લ્યો। અત્યારે બધા પુરાવા જો તમારી ક્યાં જરૂર પડે ત્યાં ફરિયાદી તમને મદદ કરશે પુરાવા આપને આપવાની અંદર। સાહેબ આ બધા રહ્યા ક્રિમિનલ માણસો છે ગોંડલની અંદર, જેટલા ક્રિમિનલ અને જે 2 નંબરના ધંધા કરે છે, ક્રિમિનલ કામ કરે છે, બુટલેગરો છે, અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે, બધા આ સત્તાધારી લોકો જોડાયેલા હુમલો કરવા આવ્યા ને ત્યારે એ લોકો વિડીયો ઉતારતા હતા। વિડીયો એને કોને મોકલો, કોના કહેવાથી આ હુમલો થયો, આ છોકરો કોની ભેગો બેસે છે ઉઠે છે એના અમારી પાસે વિડીયો છે। હું ને અલ્પેશભાઈ ગોંડલમાં આવ્યા હતા અને અમારો વિરોધ થયો હતો ત્યારે કાળા વાવટા ફરકાવવામાં જે હતો ને આ છોકરો હતો, મારી પાસે એનો પણ પુરાવો છે। એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોએ અગાઉ એના કૃત્યોની જાહેર કરેલા છે આપણે અત્યારે કામ આવશે। ચોખ્ખું તમને કહું છું, ગણેશ મંડળના સમર્થનમાં એનો વિડીયો છે મારી પાસે, એટલે તમે છે ને કોના કહેવાથી આ કામ થયું છે અને કેવી રીતે થયું છે એના માટે મોબાઈલ એના જપ્ત કરો, એના લોકેશન ટ્રેસ કરો, ક્યાં હતા, હું હતું, હું નહીં, કોને એને આ ઓર્ડર આપ્યો અને આ વિડીયો ઉતારીને એને કોને મોકલો, બરાબર। એટલે આ બધું જે કંઈ મારી પાસે પુરાવા છે એમાં આ પૂરું આયોજિત કાવતરું, ષડયંત્ર, જીવલેણ હુમલો કરવાની કોશિશ આ બધું એમાં દેખાય છે, કાયદેસર દેખાય છે, છતાં એની ઉપર એક કલમો નાખવામાં આવી નથી। સાહેબ અમે આપણે ઠાટા ન ઉડે કારણ કે આ સેમ આ બનાવ છે ને નવનીત બાલદિયામાં જે બનાવ બન્યો છે એ રીતનો છે। નવનીત બાલદિયામાં ફ્રેક્ચર થયા હતા, આમાં બેન બચી ગયા એટલે એ મુજબનો બનાવ છે। પછી એમાં જે અધિકારીઓ દંડાણા એમ સાહેબ આપ ભલે આપના અધિકારી કદાચ સૂચના આપતા કહેવાનું લેખિતમાં આપો, મૌખિક રીતે હું ન કરવાનું તો નહીં જ કરું કારણ કે રાજકુમાર જાતની અંદર તમે જોઈએ ગોસાઈ સાહેબ રહ્યા ને એ અત્યારે એવા જે એસપીએફ મૌખિક સૂચના આપી તો બદલી કરી વયા ગયા। અત્યારે ક્રાઇટેરિયામાં ગોસાઈ સાહેબ છે, ભગવાન કરે બચી જાય, અમે એવું કરીએ છીએ પણ હવે આ તો કાયદાની ભાષા છે એને કોઈ બચાવવા નથી આવતો। એટલે સાહેબ આપણે તમને ક્યાંય છાંટા ન પડે વિનંતી સાથે
આપના લેખિત આપીએ છીએ. ચૌધરી સાહેબનું થયું. હા, કારણ કે રાજકીય વ્યક્તિઓ તો ઉપયોગ કરી લે છે પણ પછી છેલ્લે આપણે નીકળી નથી શકતા. એ ધ્યાનમાં રાખી અને જોડે ગયું ને, ઘરે પુરાવો ઘરે. યોગ્ય રીતે ઓછી આપો. ફોટો પાડો. અને જે બે લેડીઝ સાહેબ પકડાણી હતી એના મોબાઈલે જપ્ત કરવા જોઈએ અને બીજું એના કડક પૂછતાછ કરવી જોઈએ, કારણ કે મેન સરગના એ છે, એના ઇતિહાસ ખરાબ છે. એટલે જો સહકાર ન આપે તો એના રિમાન્ડ ઉપર રજૂ કરવી જોઈએ. અમારે આ કઈ રીતે તપાસ કરવી આપણે સાહેબ સૂચના ન કરવી જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક આવી ચૂક થઈ છે એટલે આપણે રજૂઆત કરીએ કરવું તો કરજો. બાકી સાહેબ અમારી તૈયારી છે હાઈકોર્ટ સુધી જવાની આ બાબતે. જે લાલ ટોપી વાળા છોકરો જે ઈશારો કરતો હતો એનું ઇન્સ્ટા આઈડીમાં ગાંડો ગરાસિયાના ગ્રુપમાંથી જે ગાડીઓ ફરે છે કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની એ ગાડીઓ વાળા એના ફોટા વોટા બધું છે, બરાબર. એટલે એ ગ્રુપ કોના માટે કામ કરે છે એ આખા ગોંડલને ખબર છે, એટલે તમને તો હોય જ. મારા કહેવાનું એટલું છે કે હમણાં થોડાક ટાઈમ પહેલા એ ગોંડલ પોલીસે ડ્રાઈવ ચલાવી કરું કોણ હમણાં? કે કોઈની ગાડી પર સ્કોર્પિયો હોય કે થાર હોય કે ફોર્ચ્યુનર હોય ને ઘેરે પડી હતી ને તો ન્યાય જોવા જતા હતા કે કાળા કાચ છે કે નથી. એક લીસ આવી બરાબર? સાહેબ. આખું એક લિસ્ટ આવ્યું હતું. તો ત્યારે આ મારી ગાડી ગાડીઓ ચેક કરવા આવ્યા. આ ગાડીઓ ત્યારે ધ્યાનમાં નથી આવી કોઈને. તાલુકામાં આવે ને. સાહેબ દુનિયાની ગાડીઓ ગોંડલની અંદર કાળા કાચવાળી છે. અત્યારે જો તો અત્યારે તમને હું 5 ગાડી તો હું અત્યારે બતાવું ભગવતપરાની અંદર જે આ ટૂંકમાં બુટલેગરો છે ને એ બરાબર. દારૂ ખારવા માટે આવી ગાડીઓ આ એક રાખે. ગાડી, આ બીજી ગાડી, બરાબર. આ છોકરો એનો મોબાઈલ જોઈ લ્યો હાથમાં બેયમાં, એ જ મોબાઈલથી આ વિડીયો ઉતારતો હતો. કોને મોકલવા હાટુ ઉતારતો હતો. આ જેના માટે કામ કરે છે અને જિંદગી બગડી જાય તો પછી આ રોવાડા રોતાય નહીં આ વાળા કોઈ. અને હજી હું તમને કહું, આની હારે એક અજીત ઝાલા કરીને છે, આજનું સ્ટેટસ એનું છે, એને સ્ટેટસમાં ગાંજાના ફોટા મૂક્યા છે વિડીયો સાથે. તમને એ હું ના બતાવું તો પોલીસ તંત્ર શું કરે છે? પોલીસ સાહેબ આટલી બધી દબાણમાં શું કામ ગોંડલમાં કામ કરી રહી છે? આ બધું ખુલ્લેઆમ ચાલુ છે. એસપી પૈસા કમાવા આવ્યા છે. એસપી ને કઈ કડક થાવ ને. આ ત્રીજી ગાડી નંબર પ્લેટ વગરની કાળા કાચ સાથે, ઈ છોકરાની જે વિડીયો ઉતારતો હતો લાલ ટોપી સાથે, બરાબર. અને આના તમામ વિડીયો ગણેશ ગોંડલના સમર્થનમાં એ લોકોએ શું કર્યું છે, શું કરે છે ને તમામ વિડીયો પણ પુરાવા સાથે મીડિયાના માધ્યમથી પણ લોકોને બતાવીશ ને તમને આપીશ. સત્તાધારી લોકો આને બચાવે, આ લોકો જે ચૂંટણી કાને એને બચાવે. એકાબીજાનું ગઠબંધન છે સાહેબ આમાં. એટલે કંઈક લો એન્ડ ઓર્ડર જેવું કંઈક થાપું સારા લોકોને નુકસાન થાય છે. આની ઓછી આપી દે મને. બે મિનિટ બેઠો, તમારું નિવેદન લેવાનું છે. તમારે જે કાંઈ પુરાવા રજૂ કરવા હોય, જી સાહેબ એ વાત ગઈ. રાઈટ એ ગઈ. જે કાંઈ નિવેદન સાથે તમારે જે પુરાવા આપજો અમે બધા લઈ લઈશું, ઓન રેકોર્ડ રાખશું અને એની જે કાંઈ તપાસ કરવી પડશે બધી કરશું બેન. બરોબર? બરાબર. તમારું નિવેદન લઈએ, તમારા પુરાવા જે રજૂ કરવા હોય જી કરો. સાહેબ આ ગઈ હું અમને તટસ્થતાપૂર્વક કામ થાય ને. ભાઈ જે આપે લઈ લેવાનું ઓન રેકોર્ડ. બરોબર? જી સાહેબ બસ આપની આગળ આ જ અપેક્ષા છે. બેઠો તમે. બાકી હુકમ કરો, આપના તાબે છીએ. બસ સારું. અને ગુજરાત આખીની પોલીસની કામગીરી તો આમ જોતો જો સારું કરે તો અમને સારું બોલતા આવડે છે, ખરાબ કરે તો ખરાબ બોલતા આવડે કે આ ખરાબ કર્યું. ભલે. અહીંયા આખી બાબતમાં જિગીસા પટેલ દ્વારા એક વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જે પણ આરોપીઓ હતા એમના જે કોલ રેકોર્ડિંગ છે એ ચેક કરવામાં આવે, કોના નામ કોની સાથે તે લોકોએ વાત કરી હતી હુમલો કરવા પહેલા. આ આખી બાબતને લઈ અને ખુલાસો થશે ને ત્યારબાદ આખી બાબતમાં મોટું માથું પણ સામે આવી શકે છે એવી વાત કરવામાં આવી છે. કોઈક એક વ્યક્તિ છે કે જે આ લોકોના એવું કંઈ કહેવામાં આવી રહ્યું છે. જિગીસા પટેલ દ્વારા પણ એવી ફરિયાદ કરવામાં આવી છે કે જે આ આખી બાબતમાં મુખ્ય આરોપી છે એનું નામ હજી સુધી સામે નથી આવ્યું, પરંતુ જો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે ને યોગ્ય તપાસ કરવામાં આવશે તો આની અંદર જે મુખ્ય આરોપીનું નામ પણ સામે આવી શકે છે એવી વાત કરવામાં આવી છે. અને વધુમાં આ આખા કેસમાં જે કલમો ઉમેરવાની વાત કરવામાં આવી છે, કલમો ઉમેરવામાં આવે એવી પણ ફરિયાદ કરવામાં આવી છે. હવે અરજી કરવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે આખી બાબતને લઈ અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે એમને તપાસ કરીને એમને જ આરોપી ગણવામાં આવે છે કે પછી વધુ તપાસ થશે અને વધુ કોઈ ખુલાસા થઈ શકે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.